નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 માટેના ફોર્મ જે છે એ ફિલ કરવાનું શરૂ થઈ ગયું છે। તો આજે આપણે એ વિડીયોમાં જોઈશું કે તમારી કેટેગરી પ્રમાણે તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। તો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ છે એમને પણ આ સ્કોલરશિપ આપવામાં આવે છે, તો એમને પણ કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે એની પણ ચર્ચા કરીશું। અને આ સ્કોલરશિપના ફોર્મ જે છે એ 9/10/2024થી લઈને 10/11/2024 સુધી શરૂ કરવામાં આવ્યા છે। તો જાને જરૂરથી ઝડપી ભરી દેજો, કેમ કે મહિનાના એન્ડમાં જો તમે ભરવા જશો તો આ ફોર્મ માટે તમને દિક્કત આવી શકે છે, કેમ કે લાસ્ટમાં સર્વર ડાઉન હોય છે અને અમુક લોકોને જે છે એ આ ફોર્મ ફિલ કરવાનું રહી જાય છે। તો પહેલેથી જ આ ફોર્મ જે છે એ ફિલ કરવાનું શરૂ કરી દેજો। તો તમારે ફોર્મ કઈ રીતે ફિલ કરવું એનો વિડીયો પણ અમારી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અથવા તો તમે તે ચેનલની અંદર જઈને પણ જોઈ શકો છો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અરજીપત્રક ઓનલાઈન ભરવા અંગેની સૂચના। તો આ જે છે એ ગાઈડલાઇન્સ જે છે એ વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે છે। મીન્સ SCBCની અંદર જે વિદ્યાર્થીઓ આવે છે, અથવા OBC EWSની અંદર જે વિદ્યાર્થીઓ આવે છે, અથવા જનરલ કેટેગરીમાં જે વિદ્યાર્થીઓ આવે છે એમના માટે આ શિષ્યવૃત્તિની અંદર તમને કેટલી સ્કોલરશિપ મળશે એની ચર્ચા આજે આપણે કરીશું। તો હવે જોઈએ કે તમને તમારી કેટેગરી પ્રમાણે કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે અને તમારે કઈ સ્કોલરશિપની અંદર જે છે એ ફોર્મ ફિલ કરવાનું રહેશે। યોજનાનું જે નામ છે એ અહીંયા સૌથી પહેલાં આપેલું છે, પછી જાતિનું નામ આપેલું છે, એના પછી ધોરણ આપેલું છે કે તમે કયા ગ્રુપમાં હશો, એના પછી એકેડેમિક એલાઉન્સ આપેલું છે, તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, ટ્યુશન ફી આપેલી હશે, અને કુલ મીન્સ તમને ટોટલ કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, અને વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ એની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓની વિગત આપવામાં આવી છે। તો સૌથી પહેલાં છે PMESSB પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર OBC EBC એન્ડ DNT સ્ટુડન્ટ્સ, અને આની સાથે સાથે એક નવી કેટેગરી એડ કરવામાં આવી છે EWS। જે વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીના છે પરંતુ એમની ઇકોનોમિકલ વીકર કન્ડિશન હોય તો એમને પણ આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, જેના માટે તમારે EWSનું જે સર્ટિફિકેટ હોય એ તમારા તાલુકામાં જઈને નીકાળવાનું રહેશે, તો જ તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। તો EWSના સ્ટુડન્ટ્સ જે છે એમનો પણ આની અંદર સમાવેશ થઈ ગયો છે। બહુ બધા સ્ટુડન્ટનો ક્વેશ્ચન આવી રહ્યો હતો કે તે જનરલ કેટેગરીમાં છે તો શું એમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે? તો હા, એમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, પરંતુ એમને EWSનું જે સર્ટિફિકેટ હોય એ નીકાળવાનું રહેશે। એના પછી અહીંયા ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C અને ગ્રુપ D ત્રણ આની અંદર ગ્રુપ આપવામાં આવ્યા છે। એમાં જે સૌથી ગ્રુપ A છે એની અંદર 10,000ની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, અને જો તમારી ટ્યુશન ફી 10,000 અથવા ફી પહોંચમાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે। મીન્સ 10,000 તમારી ફી હોય તો તમને 10,000 આપવામાં આવશે, અને જો તમારી ટ્યુશન ફી 5,000 હશે તો તમને 5,000 જ આપવામાં આવશે। બંનેમાંથી જે ઓછી હશે એ તમને આપવામાં આવશે, અને કુલ તમને 20,000 રૂપિયાની જે છે એ સહાય આપવામાં આવી શકે છે। એના પછી છે ગ્રુપ B, તો આની અંદર 8,000ની એકેડેમિક અલાઉન્સ આપવામાં આવે છે, અને 5,000 અથવા ફી પહોંચમાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછું હોય તેની તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે, અને આની અંદર સ્કોલરશિપ અમાઉન્ટ જે છે એ રહેશે 13,000 સુધી। એના પછી ગ્રુપ C છે, તો ગ્રુપ Cની અંદર 6,000 અને 2,000 અથવા ફી પહોંચમાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે, અને આની અંદર જે સ્કોલરશિપની અમાઉન્ટ છે એ રહેશે 8,000 રૂપિયા। એના પછી ગ્રુપ D છે, તો ગ્રુપ Dની અંદર 5,000 એકેડેમિક અલાઉન્સ આપવામાં આવે છે, અને ટ્યુશન ફી 0 આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે। મીન્સ ટોટલ 5,000 જ તમને જે છે એ સ્કોલરશિપ આની અંદર આપવામાં આવે છે, અને તમારી ફેમિલીની ઇન્કમ કેટલી હોય તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, તો એ હશે 2.50 લાખ, 2,50,000 કરતાં ઓછી, અથવા 2.50 લાખ જો તમારી ફેમિલીની આવક હશે તો જ તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। અને શૈક્ષણિક સંસ્થાઓ રહેશે સરકારી ગ્રાન્ટીન એડ, સ્વનિર્ભર કોલેજ સંસ્થાઓ તથા સરકારી ગ્રાન્ટીન એડ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ। જો તમે આની અંદર સ્ટડી કરી રહ્યા હશો તો જ તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। એના પછી જે બીજી સ્કોલરશિપ છે BC કે AT મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા વિદ્યાર્થીઓને સાધન સહાય। તો આ સ્કોલરશિપ જે છે એ BC કે AT જે છે મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમામાં વિદ્યાર્થીઓ સ્ટડી કરી રહ્યા અને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। જે જનરલી જે ગ્રેજ્યુએશનની અંદર અથવા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સ્ટડી કરી રહ્યા હોય એમને PMESSB સ્કોલરશિપની અંદર અપ્લાય કરવાનું હોય છે। તો આની અંદર એન્જિનિયરિંગ અને ડિપ્લોમાના જે વિદ્યાર્થીઓ છે એમને આ સ્કોલરશિપ આપવામાં આવે છે। તો આની અંદર 8,000 અને 3,000ની સહાય આપવામાં આવી છે જો તમારી ફેમિલીની ઇન્કમ 6 લાખ કરતાં ઓછી હોય તો। તમારી સરકારી ગ્રાન્ટીન એડ, સ્વનિર્ભર કોલેજો અને સાધન ખરીદી કરીને બિલ રજૂ કરવાનું રહેશે। જો તમે સાધન ખરીદો એના પછી બિલ રજૂ કરશો તો જ તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। BC કે અગ્નિ એસી મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભોજન બિલ
સહાય. તો મેડિકલ અને એન્જિનિયરિંગના જે વિદ્યાર્થીઓ છે એમને ભોજન બિલ સહાય પણ પૂરું પાડવામાં આવે છે, જેની અંદર તમને 15,000ની વાર્ષિક સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે. આની અંદર પણ તમારી ફેમિલીની ઇન્કમ 6 લાખ કરતાં ઓછી હોય તો તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. સરકારી ગ્રાન્ટ ઇન એડ સ્વનિર્ભર કોલેજોમાં સ્ટડી કરતા હોવા જોઈએ. એની પછી છે DNT2 મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય. તો આ બધી અલગ અલગ સ્કોલરશિપ છે, જેની અંદર તમે જોઈ શકો છો વિચરિત વિમુક્ત મીન્સ જે અપાહિજ એ રીતે કોઈ પણ રીતે અપાહિજ હોય એમને આ સ્કોલરશિપ આપવામાં આવે છે. મેડિકલ અને એન્જિનિયરિંગમાં હોય એમને વાર્ષિક 15,000ની સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે. જેમની વાર્ષિક ફેમિલીની ઇન્કમ 6 લાખ કરતાં ઓછી હોય તેમની સરકારી ગ્રાન્ટ ઇન એડ સ્વનિર્ભર કોલેજોમાં જો તમે અભ્યાસ કરી રહ્યા હોય તો BCK 98 MPhil PhDના વિદ્યાર્થીઓ માટેની ફેલોશિપ યોજના. તો જે PhD અને MPhilમાં સ્ટડી કરી રહ્યા હોય એમને પણ આ સ્કોલરશિપ આપવામાં આવે છે. અનુસ્નાતક પછીના કોઈ પણ અભ્યાસક્રમ માટે, અનુસ્નાતક મીન્સ તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય અથવા માસ્ટર કમ્પ્લીટ કર્યું હોય એના પછી તમે જે કોર્સ કરી રહ્યા હોય એની અંદર તમને આ સ્કોલરશિપ આપવામાં આવે છે. MPhil માટે વાર્ષિક ₹25,000 અને PhD માટે વાર્ષિક ₹1,00,000ની સહાય આની અંદર આપવામાં આવે છે. અને આની અંદર તમારી ફેમિલીની ઇન્કમ જે છે એ 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ તો જ તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. સરકારી ગ્રાન્ટ ઇન એડ સ્વનિર્ભર કોલેજ યુનિવર્સિટીમાં સ્ટડી કરતા હોવા જોઈએ. એના પછી છે BCK 81C ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ. જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય એમને સ્કોલરશિપ આપવામાં આવે છે. ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમો, ઓપન યુનિવર્સિટીના કોઈ પણ અભ્યાસક્રમમાં તમે અભ્યાસ કરી રહ્યા હોય તમને ઓપન યુનિવર્સિટીમાં શિક્ષણ ફી વધુમાં વધુ ₹2,500 આપવામાં આવે છે. જેમની ફેમિલી ઇન્કમ 6 લાખ કરતાં ઓછી હોય તેમની. અને જે સંસ્થા રહેશે એ રહેશે ઓપન યુનિવર્સિટી. એના પછી છે BCK 325 સ્વનિર્ભર કોલેજોમાં અભ્યાસ કરતા વિચરિત વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય. સ્વનિર્ભર કોલેજના અભ્યાસ કરતા તમામ અભ્યાસક્રમો માટે અને આની તમને 50,000 સુધીની શૈક્ષણિક સહાય આપવામાં આવે છે વધુમાં વધુ. આની અંદર તમારી ફેમિલીની ઇન્કમ 2 લાખ કરતાં ઓછી હોય તો તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. અને ફક્ત સ્વનિર્ભર કોલેજો હોય એમના મીન્સ જે પ્રાઇવેટ કોલેજો હોય એમના સ્ટુડન્ટ્સને જ આ સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. ટ્યુશન સહાય યોજના. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં સ્ટડી કરતા વિદ્યાર્થીઓને 15,000ની જે સહાય છે એ ટ્યુશન ફી તરીકે પ્રોવાઈડ કરવામાં આવે છે. અને આની અંદર 6 લાખ કરતાં તમારી ફેમિલી ઇન્કમ ઓછી હોય તો તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. ખાનગી ટ્યુશન ક્લાસીસ વિદ્યાર્થીને ધોરણ 10માં 70 કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ તો જ તમને આ સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર રહેશે. તો આ બધી સ્કોલરશિપ જે છે તમે ડાયરેક્ટલી ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને આ બધી જ સ્કોલરશિપ જે છે એના માટે અપ્લાય કરી શકો છો. અને કઈ રીતે અપ્લાય કરો એનો વિડીયો ઓલરેડી મૂકેલો છે તે જરૂરથી જોઈ અને આની અંદર અપ્લાય કરી દેજો. અને આનું ફોર્મ જે છે એ ઓલરેડી ઓપન થઈ ચૂક્યા છે અને 1 મંથ માટે આ ઓપન થયા છે. તો જલ્દીથી જલ્દી ફોર્મ ફિલ કરો જેથી કોઈ ક્વેરી હોય તો તમે અત્યારે એનું સોલ્યુશન લાવી શકો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.